મુન્દ્રામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ. મહેશ્વરી અને મુસ્લિમ સમાજ દ્વારા એકતા સાથે સરબત સેવા. આજરોજ ભારત દેશના ઘડવૈયા, વિશ્વ વિભૂતિ અને સંવિધાનના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રામાં મહેશ્વરી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેમની સેવાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પાવન પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજ તથા મુસ્લિમ સમાજ દ્વારા સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા લોકો માટે ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં સેવા ભાવનાથી કરવામાં આવેલી આ પહેલને લોકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. કાર્યક્રમમાં મુન્દ્રા મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ સોધમ, ભાવેશભાઈ ધુઆ, મહામંત્રી ભવાનભાઈ સોધમ, બહુજન આર્મીના પ્રમુખ કલ્યાણજી ચુઈયા, દિનેશભાઈ રોલા, મગનભાઈ આયડી, ખમુભાઈ રત્તડ, નારાયણભાઈ સોધમ, અશોકભાઈ ગડાણ, ગોવિંદભાઈ સીચ, રાજેશભાઈ સીજુ, દિનેશભાઈ રત્તડ, ગાગજી ફફ્ફલ, ભરત સોધરા, મુકેશ ફફ્ફલ, ખેતશીભાઈ આયડી, મહેશભાઈ ડોરુ, મહેશભાઈ દનીચા, છગનભાઈ પરમાર, અશોકભાઈ મણસીભાઈ સોધમ સહિત અન્ય આગેવાનો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બહુજન આર્મીના પ્રમુખ દ્વારા દેશના યુવાનોને સંબોધિત કરતા સામાજિક સમરસતા, શિક્ષણ અને સંવિધાનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા આજે અહીંયા ફૂલહાર કરવામાં આવ્યો પ્રમુખ સ્થાનેથી ને અહીંયા સરબતનું આયોજન કરવામાં આવે છે. મુસ્લિમ સમાજ અને મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા બાબાસાહેબની જન્મજયંતિ સરબતનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે ખાસ કરીને જે આપણા દેશની યુવા શક્તિ છે એના માટે હું એ સંદેશો આપવા માગું છું કે તમે બાબા સાહેબ ઘડેલા માર્ગ ઉપર ચાલો. સૌથી મહત્વનો કે જે ભારત દેશના સંવિધાન છે એને દરેક યુવાને વાંચવું ફરજિયાત છે. અગર એકવાર એ સંવિધાન વાંચી લેશે તો એ 100% એનો માર્ગ સરળ થશે. એટલે મારો દરેક યુવાને એ સંદેશો છે કે તમે સંવિધાન વાંચો અને બાબા સાહેબને રસ્તે સમજીત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો, તો જ આ દેશની ઉન્નતિ થશે. ભારતના ઘડવૈયા, મહામાનવ, આખા વિશ્વમાં પ્રખ્યાત એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ આપણે મુન્દ્રા મહેશ્વરી સમાજ અને મુસ્લિમ સમાજ પર સાથે રહી આપણે ઉજવી. 135 વર્ષ પહેલાં જે માણસનો જન્મ થયો હોય, 15 વર્ષની ઉંમર હોય અને સમાજ માટે કંઈક કર્યું હોય એવો મહામાનવ જો હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે. અમે જેટલા બધા નોકરી કરીએ છીએ, ભણ્યા ગણ્યા, અમને સ્કૂલોમાં જે ટકાવારી મળી છે, નોકરીમાં ટકાવારી મળી છે એ ડૉક્ટર બાબાસાહેબને કારણે મળી છે. ચૂંટણીમાં પણ જે માહોલ છે અત્યારે કે 80ની અનામત સીટો, ધારાસભ્યની સીટ, સંસદ સભ્યની સીટ, એ બધું ડૉક્ટર સંવિધાનને આભારી છે. આપણે એને ક્યારે પણ ન ભૂલીએ. તો મારો કહેવાનો મતલબ એ છે, હું એક શિક્ષક હતો, મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા. બાબા સાહેબ આંબેડકરની 100મી જન્મજયંતિ મેં નલિયામાં સારી રીતે ઉજવી હતી. દર વર્ષે માંડવીમાં અમે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવીએ છીએ. કુદરતે 2 વર્ષ મારે મુન્દ્રામાં આવવાનું થયું. મુન્દ્રામાં પણ અમે ડૉક્ટર બાબા સાહેબને નથી બોલવાના. જ્યાં સુધી અમારામાં લોહી છે બાબા સાહેબને કારણે છે. તો બધાને સંદેશો આપું છું કે તમે એ પ્રમાણે ચાલો. શિક્ષણ, સંઘર્ષ અને સંગઠિત, એ 3 સૂત્ર છે, એ પ્રમાણે ચાલો તો આપણો સમાજ બહુ આગળ વધશે અને હજી આગળ વધશે. શુભેચ્છા. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.